હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? અમે પણ મજામાં છીએ, તમે પણ મજામાં જશો. બધાને જય માતાજી, રામ રામ, સીતારામ, જય માતાજી બધાને. માતાજી હંધાન હાજર નરવા રાખીએ એવી શુભેચ્છા આપું છું. તો જો આપણે સવારમાં વિડીયો ચાલુ કર્યો છે કે આજે મિતાલીનો અમારે બર્થડે છે, એટલે ફૂલ મજા કરશું અને પલટી કરશું. અને મિતાલી બેન જો અમારે આવી રીતના તૈયાર થઈ ગયા છે. અને તો મિતાલી બેનો બધા સાહેબને અને ટીચરને બધાને દેવા માટે ચોકલેટ લઈ લીધી છે. બીજા નાના નિશાળિયા ને બધી રૂમમાં વેચવા માટે 2 બોક્સ લીધા ને મિતાલી? હા, 2. એને બર્થડે છે. મિતાલી કેટલા વર્ષની થઈ છે? 9. અમે દુકાને દીવાબત્તી બધી કરી નાખી છે. તો જો મિતાલીનું ટિફિન બની ગયું, શાક રોટલી શિરાવી દીધું નહીં? સારું, હાલો તો વિડીયો બનાવો હવે ફટાફટ. હવે આજ તો મિતાલી નિશાળી લાવે પછી પાર્ટી નહીં. હેલો મિત્રો, તો બધાને ગુડ મોર્નિંગ. તો આપણે તો જો ઊભા જ છે. આજ તો થઈ ગયું આપણે મોડું, કેમ કે આપણે રાતે લગભગ 11 સાડા 11 જેવો ટાઈમ થઈ ગયો હતો. ઘરે પહોંચ્યા હતા અને પછી આવીને પછી વિડીયો એડિટ કર્યો અને વિડીયો અપલોડ કર્યો. તો લગભગ 2 વાગવા જેવો ટાઈમ થઈ ગયો, એટલે રાતે થોડુંક મોડું થઈ ગયું, એટલે ઉજાગરો હતો, એટલે આપણે મોડે સુધી સૂઈ રહેતા. અને 9 વાગી ગયા છે. નહીં તો આપણા માટે શું નાસ્તો બનાવે છે. તો નાસ્તા બનાવી નાખો કે બાકી? નાસ્તામાં શું આપણા માટે ભાખરી, ઘી ચોકડી, મસ્ત ભાખરી, કેવલ માટે દૂધ છે અને આપણી માટે સા ગરમે ગરમ જો ધવાડા કરે. બધા યાર સા નાસ્તો કરી ગઈ, એકલા મજા આવે નહીં. લે એકલા નો મજા આવે ને વાતો કરો. પી લી તો તમારા હાથ પાસે બનાવી પડે, એવું થાય ને. એટલે એકલા નો બનાવ, નકર તો એકલા ખાઈ લી. હા, આમાં થોડીક વસ્તુ વધી ગઈ જો, નકર ભાખરી ને છાશ હતી ને દૂધ હતું કેવલ. આપણે કઈ સા એવું ન કાઠી આવી ગયું, પછી છેવડો અને મમરા. અને કેવલ ભાઈ અમારે જો વિડીયો ઉતરવા ના પડે તો કેમ? મોટો સેલિબ્રિટી બની જાઉં હું હવે, તમારો વિડીયો નહીં આવે એમ છે. ઓ ભાઈ હાલો, આપણે આજ કન્ટિન્યુ વ્લોગ મારે છે. આજનો વ્લોગ મસ્ત છે અને મજા આવશે તમને. તો આજે અમે પાર્ટીમાં જવાના છીએ, પાર્ટી કરવા માટે. પાર્ટીમાં જવાનું છે, પાર્ટી આપણે કરવા જવાનું છે. હાલો, એ તમને પછી કન્ટિન્યુ વ્લોગ મારે જો. આપણે આગળ કહીશું કે છે લગભગ 12 સાડા 12 જેવો ટાઈમ થયો આવ્યો છે ને. નીતુ બોલાવ્યું છે જમવા, તો આપણે હવે જઈએ, કેમ કે મિતાલી ગયેલી છે ભણવા, મિતાલી ને કેવલ બંને. તો મિતાલી આવે ને પછી આપણે જવાનું છે ફરવા માટે. હેલો મિત્રો, જો આપણે નાઈ નાખ્યા છે ને થઈ ગયા છે તૈયાર. તો નીતુ બેઠી છે દુકાન. આજ તો આમ શું કહેવાય, મોટા આમ સેલિબ્રિટી ન હોય, મોટા મહારાણી અહીંયા તૈયાર થયો તમને બતાવો. જો આ નવા કપડા પહેરીને જો ત્યારથી બેસી ગયો. ભાઈ બર્થડે વાળા છે અને બર્થડે વાળા કોણ? મિતાલી. 3 વાગ્યો હતો. મિતાલી 3 વાગ્યા આવે, બસ તૈયારી છે. અને અમારે મિતાલી આવી જાય પછી આપણે જવાનું છે, એ સસ્પેન્સ છે, પછી તમને કહેશું. કેવલ તો ગિફ્ટ આપી. શું છે ગિફ્ટમાં? શું છે મિતાલી ગિફ્ટમાં? શું છે? નહીં એવી ઢીંગી આપી જો મિતાલીને રમકડું. તો કેટલા ગિફ્ટ આપી કા કેવલ? મિતાલી નિશાળે પણ વહી ગયેલી હતી ને, હવે પછી અમારે બપોર પછી જવાનું છે. તો નિશાળે ગયેલી હતી ને, તો એની બેનપણીએ બધી ગિફ્ટ આપી, કેમ કે સવારમાં ચોકલેટ ને એવું લીધી. કામ દે ગિફ્ટમાં શું છે? એક પેન, એક પેન્સિલ, એક પેન આપી છો, શેક લબર. અરે વાહ, આવું કેલી શેક લબર મિતાલી? તો શેક લબર આપ્યું છો. હેલો ફેમિલી, જો આપણે તૈયાર થઈ ગયા છે ને, હવે જવાનું છે ફરવા માટે જવાનું છે. અને તમને ખબર પડી જાય વિડીયો જોવો ને ત્યાંથી, તમને આગળ જોવો ને આખો વિડીયો જોવો તો તમને ખબર પડશે, નકર ખબર પડશે નહીં. અને જો આપણે છે ને ફૂલ ફેમસ અને સેલિબ્રિટી બની ગયા છે, કેમ કે આપણને મોટા યુટ્યુબ પર મળવા આવે તો છે ને, જો યુટ્યુબ વાળા છે અમને મળવા આવ્યા છે. આપણે ભાઈ છે મળવા આવ્યા છે, અને એમની પણ ચેનલ છે. તો થેન્ક યુ ભાઈ, આભાર કે અમારા નાના યુટ્યુબરની મુલાકાત લીધી તમે. એમ ના યુટ્યુબર બધા મોટા છો, તમે અમને માર્ગદર્શન આપ્યું એ બદલ તમારો આભાર. અને અમને આવો નવો સપોર્ટ કરતા રહેજો, અને બધા નટરાજભાઈને ફૂલ સપોર્ટ કરજો. તો હાલો અમે નીકળીએ, હવે જવાનું છે. હા, આવજો. તો ફાઇનલી એમ તૈયાર થઈને નીકળવાના છીએ. અને અમારે મિતાલી બેનને એના માસીની મામા બે આવેલા છે, એટલે મિતાલી હાટું માસી ગિફ્ટ લાવ્યા છે. તો જો અમારે મિતાલી બેન રેડી છે ગિફ્ટ માટે. જોઈ લો મિતાલી માં રન ખાઈ હંદાઈ થી નાની બેન છે, એ ગિફ્ટ લાવી છે. અમારા 2 બેનું છે ને, મારથી નાન્યું એ પણ આવ્યું નહીં. વિડીયોમાં બના રહેજો, પછી ગિફ્ટ ખોલશું. અત્યારે અમે જવાના છીએ, એટલે નીકળી જાય ફટાફટ. હેલો મિત્રો, કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો ને. આપણે નીકળી છીએ હવે ફરવા જવા. હે નીકળશું ને મિતાલી? તમારે આવવાનું છે? કાંઈ આવવાનું છે? તમારે આવવાનું છે? હેલો મિત્રો, તો આપણે શું ગાડી પઈ ગયા છે, આપણે જઈએ છીએ ફરવા માટે. મહેમાન અમારા નીતુ પાર્ટી છે આજ ફૂલ. હા, મિતાલી કેવલ અને અમારા છેલ્લે મહેમાન જો
કાળી નાના. તો હાલો હવે ક્યાં જવાનું છે નક્કી કરો. હા પેલા દીવા દાંડીએ જાવું હા ને પછી નાથી જાવું હોટલે જમવા. ધીમે ધીમે જાય છે. આપણે હવે ભૂગી જશે. અમારે બધા મિતાલી કેવલ ને બધા આગળ આગળ વહી ગયા છે. અમે અહીંયા આવી ગયા છીએ. હવે અહીં અંદર ઘડી ફોટા પાડશું, રીલ બનાવશું. અમારે દીવા દાંડી કહેવાય ગોપનાથની. તો જો અમે જઈએ છીએ હવે. અહીંયા બાજુમાં દરિયો કિનારો આવી ગયો છે. હાલો જાતા છે. ને જો લાઈટ કેટલી મસ્ત મસ્ત. અમારા લીલા મામાને જો બહુ મજા આવી ગઈ નહીં હે. જો આને બે તમારે સેલ્ફી બહુ શોખ. જો સેલ્ફી પાડે જો બહુ શોખ. હાલો તો આપણે બે સેલ્ફી પાડી લઈ. હાલો હાલો આપણે. આમ જો અહીંયા લખેલું છે સેલ્ફી પોઈન્ટ નો માર્ગ. પણ જો આયા કેટલો મસ્ત વ્યૂ આવે હું તમને એકવાર બતાવી દઉં. એટલી મજા આવે એમ કે ન પૂછો વાત. જો આપણે અહીંયા બધે બેહવાની જગ્યા છે. આ બધે બેઠા બેઠા આ બધો દરિયાનો વ્યૂ જોવાનો કેટલો સરસ મજાનો વ્યૂ છે. તો આ બધી જગ્યા છે ને બેહવા માટેની છે. બધા રીલું ને ફોટા પાડી પાડીને છે ને અંધારું કરી નાખ્યું. અંધારું જો અંધારું દેખાતું છે. અને અમારે જો વધારે કરતા વધારે છે ને અમારા મહેમાને જો મહેમાન ફોટા બહુ પડે. લે લે ઓસા નહીં આમ જો તમે એકવાર ફોટા દેખાડવા ના પાડે. ઈ મહેમાને બધા કરતા વધારે ફોટા પાડ્યા કે કે નવીન બતાવો તો હું બતાવો. આ દિવાળી લાઈટ થાય. હા દિવાળી લાઈટ દિવાળી હોય ને લાઈટ થતી જ હોય બધાને ખબર છે. તારે એલા મને ખબર હોય હું એટલી ફેમસ છું આયા. બીજાને ન ખબર હોય ને એને કહો. કેટલી ફેમસ છો. તળાજા સુધી તને કોઈ ન ઓળખ. અરે તમે જોઈ લેજો. હજી તો અત્યારે હજી ખાલી અમારે શું કહેવાય થોડોક સમય જોશે. પછી જો જા હોય ને એમ કે હાલો જો નીતાબેન આવી જાય, હાલો સેલ્ફી પાડવા, આય સેલ્ફી પાડવા. તો અમારે બે તો બોડી કર રાખો પડે. એ આ કરે થોડા આ કરે જો. હે ઓહો ભાઈ જો આમ કેવા ફારસ કરે જો આમ. અને આનું લોકેશન છે ને એટલે ગજબ આમ શું કહેવાય ઠંડો પવન કેવો આવ્યો કે બહુ મસ્ત મજા આવે. પાછળ કેમ પણ ગજબ નું લાગે ને સીન. તો તમને એકવાર પાછળનો સીન બતાવી દઉં. દરિયો ગજબ નો કા મસ્ત જો દરિયા કાંઠે આપણે કેમ લાગે. દરિયા કિનારે ને અમારા મહેમાન ને તો એકલા ફોટા જ ખેંચ્યા ને ફોટા પાડી પડીને થાકી જાય ને જો અમારા મહેમાન ને આ મિતાલી બે છે ને ધરાતા જ નથી. બહુ ફોટા પડે. જો મિતાલી ના મહેમાન બે જ ઉભા રહી જાય. બીજા કઈ વાર જ નહીં આવતા ખાલી. મેં તો એક ફોટો જ પડ્યો. અને અમારા કેવલભાઈ તો કેવલભાઈ નો તો વાર જ નહીં બધું. ની તો બેન ખોટું બોલે એવું નથી. અમે કેટલા ફોટા પડ્યા અમારા કેમેરામેન છે ને અહીંયા ફોટા કોના પાડે કોને ખબર. આમ કે અંધારાના જ ફોટા પાડે. અમે આમ જો આવડા ને પાડીએ. ના નીતુ બેન ઘણા પાડ્યા. જો ઘણા પાડ્યા એમ કઈ હે શું કે હાલો રાસ લ્યો તો ડિસ્કો કરો જ બેન. જો લાઇટિંગ જોરદાર થવા મળ્યું છે કંડિલામાં. જો રાસ લે જાવ નીતુ બેન જો રાસ લે ઓલી દયા ન આવતી રાસ લે ખબર. ભાઈ જો નાટક શરૂ કર્યા તો મજા જ નહીં લાગે. મજા આવી. તો તમે કેમ મજા ગયેલા હોય. ના મજા જ કઈ. બહુ રાસ લીધો કે જો એક ગ્રાઉન્ડ છે આમ રાસ લેવાનું. તો જો આમ સારે મેં રાસ લીધી ભૂખ લાગી ગઈ. એવું છે વાહ. ચાલો હવે મિત્રો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. આપણે જવાનું છે હવે જમવા આપણે જગાભાઈની હોટલ. આ તો અમારા મહેમાનને બહુ ટાઈમ તો આપણે આવી ગયા છીએ હોટલે. જો આપણે ખુરશી એવું લગાડી દીધું. અને આપણે ઘડીક વાર કેમ કે ઠંડી લાગે ને અમારા મહેમાનને અને આ મહેમાનને તો ઠંડી લાગે એટલે અંદર થોડી વાર બેઠા છીએ. બાકી જમવા બેવાનું છે આપણે અહીંયા જો બહાર ખુરશી. તો આપણે થોડી વારમાં ઓર્ડર આપ્યો છે આવી જાય એટલે જમવા બેસી જાય. કોણ લેવું હા જો માસી ગિફ્ટ લાવ્યા. નાના માસી છે નાની વાત છે પણ માસી છે. મિતાલ એવા ગિફ્ટ ખોલશે હમણાં ખોલવાનું છે કે કાલમાં હું નીકળશે મિતાલી. હા મિતાલી જો વાહ મિતાલી જો પર્સ નીકળ્યો ને બીજું શું છે ચપ્પલ મસ્ત નીકળ્યો ને ગિફ્ટ. હાલો મિત્ર જો જમવાનું તો આપણે આવી ગયું છે. અને આવડા જો આને ઉતાવળ થઈ ગયા તો ભૂખ લાગી છે. ઈ આઈસ્ક્રીમ પાસે લઈને જ બેઠા. આઈસ્ક્રીમ કે મઠો હે. આ મહેમાન તો અમારે બોલતા જ નહીં. એનું જમવામાં જ ધ્યાન છે વધારે. અને આ અમારા મહેમાન એ તો હજી નિરાત લે મારી છે. મારે તો ડીશમાં નહીં પેલા બધું જમવાનું છે જો એટલે કોને ખાવાનું ન મન થાય વિશે જો આપણે આ ઘીમાં બનાવેલો શીરો પછી મઠ્ઠા હે 2 ભાઈના પછી આ શાક પછી આપણે ઓળો રીંગણાનો દૂધ પછી આમાં દૂધ ખાલી કરીને ગ્લાસ ભરી લીધા બધા. પછી ગુલાબ જાંબુ પછી આમાં કેટલા નામ કેટલા દેવા જોઈ લો કહી દો ખાલી નામ ન દેવા.
ભૂખ લાગી ગઈ છે અને થોડી એમ નહીં કેટલી વસ્તુ છે બધા કમેન્ટ કરી દેજો તમે ગણી લો ખાલી કેટલું થાય જો અહીંયા છે ને મને મોળો જેવું થવા મળ્યો અને રોટલાય છે અને પરાઠાય છે હા તો હાલો હવે બહુ મોડું ન કરું ઉપાડી લઈ નકર આ બધા છે ને પૂરું કરી દે આ બધા જો પૂરું કરી દે વધવાય નહીં દે હે મઠો ખાવ તમે તો મઠો જ ખાઈ લાગે મઠો શરૂઆત કરી છે હાલો તો હાલો મિત્રો હવે જમી લઈએ હેલો ફેમિલી તો જો આપણે જમીન ને ફરીને તો આવતા આપણે ઘરે હા હે તો અમારો મિતાલીનો બર્થડેનો વિડીયો કાંઈક આવો હતો કેક તો મિતાલીએ ના પાડી એટલે અમે નથી લેવા હા તો કેમ કે અત્યારે શિયાળો છે ને છોકરા બહુ ખાઈ જાય ને માંદા પડે ને એટલે મિતાલી અમને ના પાડી હતી એટલે કેક ને એવું નહોતા લાવ્યા અને ફરવા જવાનું તો હમણાં બહુ ફરી ફરીને આવ્યા એટલે એવું કાંઈ નહોતું સાદી રીતનું સિમ્પલ થોડા સુધી ગયા હતા ફરવા એમ 10 કિલોમીટર આગળ બહુ આગળ નથી ગયા તો આવો કાંઈક હતો મિતાલીનો બર્થડે એમ ઉજવો તો આ સાથે વ્લોગ અને બર્થડે ઉજવો એ કેવો લાગ્યો ખાસ કરીને કમેન્ટ કરીને ભૂલતા નહીં તો આ સાથે વ્લોગ આપણે પૂરો કરીશું તો વિડીયો લાઈક કમેન્ટ શેર કમેન્ટ કરજો ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય